હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ એક નવી ભરતી બાબતે વાત કરવા માટે. તો બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જે ભરતી આવી છે એના વિશે વાત કરશું આજે. તો કુલ જગ્યાની વાત કરીએ તો 500 જેટલી જગ્યા છે અને ગુજરાતની અંદર 80 જગ્યા છે. જોઈએ તો લાયકાત માત્ર 10 પાસ ઉપર, એટલે કે 10 પાસ ઉપર ભરતીઓ બહુ ઓછી આવે છે. 10 પાસ વ્યક્તિઓ છે એને બેંકની અંદર જો જોબ કરવાની ઈચ્છા હોય તો તેના માટેની એક બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી રહેશે. કાયમી ભરતી છે અને પરીક્ષા છે એ ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને એની અંતિમ તારીખ પણ 23/5/2025 હતી. આજનો વિડીયો છે એ માત્ર સિલેબસ અને આની જે ભરતી છે એના વિશેની અન્ય માહિતી તમને આપવા માટે બનાવેલો છે. ઉંમરની વાત કરીએ તો 18 થી 26 વર્ષની ઉંમર છે એ રહેશે અને સરકારશ્રીના નિયમ મુજબ તમને ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવશે. હવે આપણે પગારની વાત કરીએ તો બેઝિક પે રહેશે 19,500 અને અન્ય જે ભથ્થા એટલે કે એલાઉન્સ છે એની સાથે તમારો પગાર રહેશે 30,000 આસપાસ. માત્ર એક પરીક્ષાથી આ ભરતી છે અને આ પરીક્ષા છે એ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. આ જે પોસ્ટ છે, આ જે ભરતી છે એ કાયમી ભરતી છે, પરંતુ એની અંદર પ્રમોશન છે એ થતું નથી. ઓફિસ આસિસ્ટન્ટ છે એ ઓફિસ આસિસ્ટન્ટ જ રહે છે. પ્રમોશન નહીં થઈ શકે પણ તમારો જે પગાર છે એમાં વધારો થઈ શકે છે. હવે આપણે જોઈએ કે જે પરીક્ષા છે એનો અભ્યાસક્રમ કેવો રહેશે. હવે આપણે જોઈએ કે જે ઓનલાઈન ટેસ્ટ છે એની માહિતી. તો ઓનલાઈન ટેસ્ટની અંદર તમને 4 વિભાગની અંદર પરીક્ષા લેવામાં આવશે. 4 પરીક્ષા છે એટલે કે 4 વિષયો છે એના 25 ક્વેશ્ચન આપવામાં આવશે અને એના માર્ક્સ પણ 25 હશે. એટલે કે એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે અને નેગેટિવ 0.25 થી કટ કરવામાં આવશે. નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશનું ગ્રામર અને ઇંગ્લિશના 25 ક્વેશ્ચન હશે અને 25 માર્ક્સ હશે. એના ક્વેશ્ચન તમને ઇંગ્લિશની અંદર આપવામાં આવશે અને એના માટે તમને 20 મિનિટ આપવામાં આવશે. બીજો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ છે એના 25 પ્રશ્નો હશે અને 25 મિનિટ આપવામાં આવશે અને એના પ્રશ્નો તમને ગુજરાતીમાં આપવામાં આવશે અને એના માટે તમને 20 મિનિટ આપવામાં આવશે. એલિમેન્ટરી એરિથમેટિક એટલે કે આપણી ભાષામાં મેથ્સ છે એના 25 ક્વેશ્ચન, 25 માર્ક્સ અને ગુજરાતીમાં પ્રશ્નો હશે અને 20 મિનિટ આપવામાં આવશે. સાયકોમેટ્રિક ટેસ્ટ એટલે કે રીઝનિંગના ક્વેશ્ચન્સ તમને પૂછાશે. એ 25 ક્વેશ્ચન અને 25 માર્ક્સ હશે. ગુજરાતીમાં પ્રશ્નો હશે અને એના માટે પણ તમને 20 મિનિટ આપવામાં આવશે. ટોટલ જોઈએ તો 100 માર્ક્સનું પેપર હશે અને એના માટે 100 ક્વેશ્ચન આપવામાં આવશે અને એના માટે તમને ટોટલ 80 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. હવે જોઈએ આના માટેના રૂલ્સ. તો મિત્રો, તમારે આ એક્ઝામ આપવા માટે તમામ જે સબ્જેક્ટ છે એ તૈયાર કરવા પડશે, કેમ કે એના માટે તમને તમામ વિષયોના મેરિટમાંથી પાર પડવું પડશે. 25 માંથી એવું નહીં ચાલે કે તમને મેથ્સ આવડે છે તો તમે મેથ્સમાં 25 માંથી 20 કવર કર્યા અને ઇંગ્લિશ નથી આવડતું તો ઇંગ્લિશમાં તમારે 5 કે 7 માર્ક્સ આવ્યા, એવું નથી. પણ સબ્જેક્ટ વાઇઝ જે મેરિટ બનશે એમાં પણ તમારે ક્લિયર થવું પડશે. હવે જોઈએ કે આ જે 4 સબ્જેક્ટ છે એના માટે તમને જે 20 મિનિટ આપવામાં આવે છે સબ્જેક્ટ વાઇઝ, તો પહેલી 20 મિનિટ છે એના માટે તમને માત્ર આ એક જ સબ્જેક્ટ ક્લિયર કરવા મળશે. કદાચ તમને આ સબ્જેક્ટ ના આવડતો હોય તો તમારે ટાઈમ બચે છે તો તમે બીજો સબ્જેક્ટ સ્ટાર્ટ કરી શકશો નહીં. તમામ સબ્જેક્ટ માટે તમને 20 મિનિટ આપવામાં આવશે. એક સબ્જેક્ટનો ટાઈમ કમ્પ્લીટ થયા પછી જ તમે બીજા સબ્જેક્ટ ઉપર જઈ શકશો. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતમાં એટલે કે ગુજરાતીમાં એક્ઝામ આપી શકીએ. એવી જ રીતે અન્ય સ્ટેટ વાળા છે એ હિન્દી, ઇંગ્લિશ અથવા ઓફિશિયલ લેંગ્વેજ ઓફ સ્ટેટ એટલે કે અલગ અલગ સ્ટેટની જે ભાષા છે એનામાં પણ એક્ઝામ આપી શકે છે. હવે આપણે જોઈશું જે પરીક્ષામાં પૂછાય છે એ સબ્જેક્ટ્સને ડીપલી એટલે કે આપણે વિસ્તૃતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે મેથ્સ એટલે કે ગણિતનું વિષય છે એના અમુક જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ છે એના વિશે વાત કરીએ તો વર્ગમૂળ, ઘનમૂળ છે, સરવાળા બાદબાકી છે, ભાગુસભા છે, અપૂર્ણાંક છે. આ જે 4-5 ચેપ્ટર છે એ તમને સાદુરૂપ આપો એવી રીતે પૂછાઈ શકે છે.
ઘાતઘાતાંક, સમાનતા, અસમાનતા, સંખ્યા શ્રેણી, માહિતીનું અર્થઘટન, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, ઉંમર આધારિત દાખલાઓ, ભાગીદારી, નફો અને ખોટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અને અંતર, ટ્રેન, હોડી અને પ્રવાહ, સમય અને કામ, નળ અને ટાંકી, ક્ષેત્રફળ અને ઘનફળ, માહિતીની પર્યાપ્તતા, ક્રમચય અને સંચય અને સંભાવના. આટલા ચેપ્ટર છે એ તમારા મેથ્સના સિલેબસમાં આવે છે. હવે આપણે જોઈએ રીઝનિંગનો કોર્સ, એટલે કે રીઝનિંગ છે એની અંદર કેવા કેવા ચેપ્ટર્સ પૂછાઈ શકે, એની અંદરથી કેવા કેવા પ્રશ્નો નીકળી શકે છે. તો સંકેતો અને ઉકેલો, દિશા કસોટી, ક્રમ ગોઠવણી, આલ્ફાબેટ ટેસ્ટ, નંબર ટેસ્ટ, પઝલ ટેબ્લ્યુઅર, બોક્સ પઝલ, ચોરસ ત્રિકોણ પઝલ, દિવસ, મહિનો, વર્ષ પઝલ, વર્તુળ અને ચોરસ પઝલ, લાઇન પઝલ, અસમાનતા, લોહીના સંબંધો, ફ્લોર આધારિત પઝલ, સિલોલિઝમની શક્યતાઓ અને માહિતીની પર્યાપ્તતા. જોઈએ ને તો શું છે કે દિશા કસોટી છે એટલે કે તમને દિશાના ક્વેશ્ચન પૂછ્યા હોય કે એક વ્યક્તિ છે તો એ પહેલા આ દિશામાં જાય છે, પછી આટલા કિલોમીટર ચાલે છે, તો અંતે તે કયા દિશામાં હશે. ક્રમ ગોઠવણી છે તો એમાં શું છે કે તમને 5 વ્યક્તિઓ આપેલા હોય તો એ આટલામાં ફ્લોર ઉપર છે કે આટલામાં ક્રમ ઉપર છે, તો એ પહેલેથી કેટલામાં ક્રમ ઉપર હશે કે છેલ્લેથી કેટલામાં ક્રમ ઉપર હશે, એવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. આલ્ફાબેટ અને નંબર સિરીઝ તો તમે લોકો જાણો જ છો. ચોરસ અને ત્રિકોણની પઝલ એટલે કે કોઈ પણ ત્રિકોણ આપેલું હોય તો એની અંદર બીજા કેટલા ત્રિકોણી આકૃતિમાં બને છે કે કેટલા ચોરસ બને છે, એવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. દિવસ, મહિનો અને વર્ષ છે તો એમાં તમને તારીખ અથવા દિવસ અથવા વાર શોધવાની પૂછાયેલો હોય છે. પછી અસમાનતા જોઈએ, લોહીના સંબંધો છે, સિલોલિઝમ છે, એના ક્વેશ્ચન પણ તમને આમાં વારંવાર પૂછાતા હોય છે. હવે આપણે જોઈએ જનરલ અવેરનેસ છે, જેના 25 માર્ક્સ અને 25 ક્વેશ્ચન છે, તો એમાં આપણને શું પૂછાઈ શકે. તો જનરલ અવેરનેસની અંદર કરંટ અફેર તમારે એક્ઝામના 6 મહિના પહેલાનું કવર કરવાનું રહેશે. એટલે કે જો ઓગસ્ટ મહિનાની અંદર એક્ઝામ હોય તો તમારે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનું ટોટલી કરંટ અફેર કરવાનું રહેશે. એક્ઝામ છે એ નેશનલ લેવલની છે, એટલે કે માત્ર ગુજરાતની નથી, એટલે તમારે નેશનલ લેવલનું કરંટ અફેર કરવાનું રહેશે. હવે જોઈએ તો કરંટ અફેર એટલે કે કરંટ બેન્કિંગ એટલે કે બેંકને લગતા જેટલા બી કરંટ અફેરના મુદ્દાઓ હોય એ તમારે આની અંદર કવર કરી લેવાના રહેશે. જનરલ અને સ્ટેટિક જીકે એટલે કે કરંટની અંદર જેટલા પણ સ્ટેટિકની અંદર ચેન્જીસ આવ્યા હોય, એટલે કે અલગ અલગ બધી નવી વસ્તુ બની હોય અને એના ઉદ્ઘાટન થયા હોય, નવી વસ્તુ બની હોય, એના વિશે તમારે જાણકારી રાખવાની રહેશે, જેના વિશે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણો ચોથો જે વિષય છે એ છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર. તો ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરની અંદર તમને કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય તો એની અંદરથી તમારે ક્વેશ્ચન આપવાના રહેશે, અથવા તો તમને ગ્રામર આપેલું હોય તો એ તમારે તમામ ગ્રામર છે ઇંગ્લિશનું એ કરવાનું રહેશે. મિત્રો 10 પાસ ઉપર ભરતી છે એટલે પેપર એટલું બધું હાર્ડ રહેશે નહીં. હવે જોઈએ તો તમારા 4 સબ્જેક્ટ છે તો 4 સબ્જેક્ટની અંદર તમારે માર્ક્સ કવર કરવાના રહેશે. કોઈ એક સબ્જેક્ટની અંદર ઓછા માર્ક અને 2 સબ્જેક્ટની અંદર વધારે માર્ક્સ હશે. જો તમારે વધારે માર્ક્સ થતા હશે તો પણ તમે મેરિટમાં નહીં આવી શકો, કારણ કે સબ્જેક્ટ વાઇઝ પણ મેરિટ બનશે અને ટોટલ ઓલ મેરિટ પણ બનશે. બંને મેરિટની અંદર જે લોકો પાસ થશે એ લોકોને ફાઇનલમાં સિલેક્શન રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.